સુરત જિલ્લા એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી વાંકાનેડા ગામે મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા. મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ થતા હોવાનું ધ્યાને આવતા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ કાટકુવા જાહેર માર્ગ ઉપર મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં મોટરસાયકલ ચાલકને ઈજા થઈ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા ગંગાધરા ચાર રસ્તે એક ટેમ્પા ચાલકે રોડ ઉપર ઉભેલા 3 બાળકોને કચડી નાસી છૂટેલા ચાલકને વડીથી પલસાણા પોલીસે પકડી પાડ્યો છે. 31 ડિસેમ્બરને લઈને બોટાદ પોલીસ એક્શનમાં આવી. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન અલગ અલગ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ શરૂ કર્યું છે. 24મી ડિસેમ્બરના રોજ અમદાવાદ મણિનગર CNI ચર્ચ તરફથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જે છેલ્લા 30 કરતાં વધારે વર્ષથી નીકળે છે. બનાસકાંઠામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં ગત મોડી રાત્રે 2 ઇસમોએ પથ્થરમારો કરી લૂંટ ચલાવી. લૂંટના આરોપીને ગણતરીના કલાકોમાં આરોપીને અંબાજી પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાન આપવાની લાલચ આપી 250થી વધુ લોકો સાથે ઠગાઈ આચરનાર આરોપી વિક્રમસિંહ રાઠોડની LCBએ ધરપકડ કરી છે. બાબરા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લિમિટેડ દ્વારા બાબરા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે. સરકાર દ્વારા પ્રતિમણ ₹1356 મુજબની ખરીદી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં નાતાલ અને 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સતર્ક બની. ગુજરાતના સરહદી રાજસ્થાન સહિત આંતરરાજ્યમાંથી વિદેશી દારૂ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા શામળાજી, મોડાસા, કાલિયાકુવા સહિતના 29 જેટલા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવ્યા. ખેડા પોલીસે નંબર પ્લેટ વગરની મોપેડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો, જે બાદ પોલીસે ગુજકોપ અને પકડાયેલા ઇસમની પૂછપરછ કરતા અલગ અલગ વાહનો પર સોશિયલ મીડિયાના રીલ બનાવવાનો શોખ હોવાના કારણે બીજા 2 ઇસમો સાથે મળી 45 દિવસમાં 10 મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરી. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદના ઇસમે અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી આચરી, જેમાં ઇસમે વેપારીના પુત્રને કેનેડા મોકલવાનો વાયદો આપી 8 લાખ પડાવી લીધા. પંચમહાલના શેરાનગરમાં દુકાન અને મકાનમાંથી ચીફ ઓફિસર, મામલતદાર અને જિલ્લા પુરવઠાની સંયુક્ત ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો. મકાનમાંથી અંદાજિત 5000 કિલો કરતાં વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા પાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી. પોરબંદરમાં જેતપુર ડીસપી પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં 26 ડિસેમ્બરે દરિયાઈ પટ્ટીના ગામોમાં અડધો દિવસ બંધ પડાશે. સુરેન્દ્રનગર શહેરમાં ઝાલાવાડ ફેડરેશન ટીમ દ્વારા શહેરના MP શાહ કોલેજ ખાતે 27, 28, 29 સહિત 3 દિવસનો આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ 2024 મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ અને પદ્યુમન પાર્ક રાજકોટ વચ્ચે ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગી મુજબ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢમાંથી એક જોડી સિંહ પદ્યુમન પાર્ક રાજકોટને આપવામાં આવી. જૂનાગઢમાં ભૂતનાથ ખાતે સંત મહેશગીરી બાપુ દ્વારા સત્યને ઉજાગર કરવા માટે અને સત્ય શું છે તે લોકો સુધી પહોંચે તે માટે તે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે મહેશગીરી બાપુ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં માંગરોળમાં સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદારને આવેદન આપ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીના અપમાન બાદલ ગૃહમંત્રી પદેથી રાજીનામું લેવા બાબતે આવેદન આપ્યું. દાહોદમાં આવેલા ધાનપુર તાલુકાના ગઢા ગામે દીપડાનું સફળ રેસ્ક્યુ કરાયું. ગઢા ગામે દીપડો ખેતરમાં આંટાફેરા મારતા નજરે પડતા ખેતર માલિકે વન વિભાગને જાણ કરી. અમરેલીના બગસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં કુલ 6 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નોને સ્થળ પર નિરાકરણ કરાયું. ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા ઉત્સાહી પાર્ટીને જોશ ભરવા જોશીલા પ્રમુખ પાટીલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી. જોશીલા ઉમેદવારોને તાલુકા પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા. ખેડા જિલ્લામાં મહુધા પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલે DGP કપ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ડેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલ પૂના કેનાલ રોડ પર BRTS રેલિંગને અથડાઈને પલટી ખાઈ ગઈ, જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. વડોદરાના માંજલપુર વડસર બ્રિજ પાસે એક સિનિયર સિટીઝન મહિલા પોતાનું ગુજરાન ચલાવવા પાન પડીકીનો ગલ્લો ચલાવે, જ્યાં છેલ્લા 15 દિવસથી રોજના 2 સિગારેટ બોક્સ ઓછા થતા સવારે ઇસમ સિગારેટ ચોરી કરતા રંગે હાથે ઝડપાઈ ગયો.
સુરેન્દ્રનગરમાં આવેલા વિછણ ગામના વતની અને પટેલ સમાજના અગ્રણી આગેવાન મનુભાઈ પટેલના દીકરા ડોક્ટર ભાવિન પટેલનું મુંબઈમાં સન્માન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડામાં તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તુલસીની પૂજા કરી તુલસી પૂજન કરવામાં આવ્યું. તુલસીના છોડને દીપ પ્રગટાવી તેની આરતી કરવામાં આવી અને બધા વિદ્યાર્થીઓને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત પોલીસની ખોટી ઓળખ આપી હની ટ્રેપમાં તેમજ પ્રોહિબિશનમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સાણંદ ખાતે અમિત શાહનો વિરોધ કરાયો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે વિવાદાસ્પદ નિવેદન મુદ્દે વિરોધ કરાયો. સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદારને આવેદન અપાયું. આવેદનમાં અમિત શાહના રાજીનામાની માંગ કરાઈ. સુરત શહેર પોલીસે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી ફરિયાદી પાસેથી કાપડનો માલ ખરીદી તેનો માલનું પેમેન્ટ આપ્યા વિના દુકાન એકસાથે બંધ કરી ફરિયાદી સાથે કુલ ₹1,45,33,398ની છેતરપિંડી કરનાર ટોળકી પૈકી છેલ્લા 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ ઇકો સેલે કરી છે. સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેપારી દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકી ઉઠામણું કરનાર આરોપી વેપારીને હરિયાણા રાજ્યના અંબાલા ખાતેથી ઝડપી પાડી સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસ નાતાલ પર્વની આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ઉજવણી કરવામાં આવી. ખ્રિસ્તી સમુદાય એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ આપી. આણંદ જિલ્લામાં સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને લઈને આણંદ જિલ્લા પોલીસ દ્વારા સાયબર એક્સપર્ટ સેલ્કી એનજીઓની મદદથી એક ચેટબોક્સ વિકસાવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના થતા વેચાણ સામે અલગ અલગ સ્થળે રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી. બોટાદમાં આવેલા ગઢડાના માંડવધાર ગામના સરપંચના ઘરે તસ્કરો ત્રાટક્યા. માંડવધારના ઉપસરપંચ ઘનશ્યામ ચતુરભાઈ કોરડિયાના ઘરે ગઈકાલે ચોરી થઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે માત્ર 10 વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં મંગળવારના રોજ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપી. 10 વર્ષની બાળકી બાદ ગુજરાતમાં 72 વર્ષના વૃદ્ધા પર બળાત્કારનો ચકચારિત બનાવ. આમોદ તાલુકામાં એક ગામમાં 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું. ભરૂચમાં ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલા નિંદનીય નિવેદનોને લઈને વિરોધ પ્રદર્શન કરીને રાજીનામાની માંગ કરી છે. એક્સપાયરી ડેટમાં સૂકો નાસ્તો વેચાતોનો વિડીયો વાયરલ. લીંબાદ વિસ્તારમાં આવેલા જોન્સ બેકરી લાઈવ કેક દુકાન સંચાલક એક્સપાયરી ડેટવાળો સૂકો નાસ્તો વેચવાનો વિડીયો વાયરલ થયો છે. આજે 25મી ડિસેમ્બર એટલે કે ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. નાનપુરામાં ચર્ચમાં ઉજવણી કરવામાં આવી. ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની કોઝારી દુર્ઘટના ઘટી. ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન નીચે દબાતા 3 મજૂરોના મોત થયા. કઝાકિસ્તાનના અક્તાઉમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું. ન્યૂઝ એજન્સી રાઇટર્સે કઝાક મીડિયાને ટાંકીને જણાવ્યું કે પ્લેનમાં 67 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર છે. પ્રીમિયર ફેશન રિટેલર બ્રાન્ડ વોગ અમદાવાદમાં તેનો પહેલો સ્ટોર શરૂ કર્યો, જે ગાર્મેન્ટ્સ અને ફૂટવેરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનો વ્યાપક સંગ્રહ ઓફર કરે છે. અમરેલી જિલ્લામાં આલા બગસરા નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પણ કરાયું. અરવલ્લી જિલ્લામાં આલા મોડાસા ખાતે સિવિક સેન્ટર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું. દાહોદમાં પહેલીવાર ઇસરો સ્પેસ દ્વારા અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન નવજીવન સાયન્સ કોલેજ દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે રાંધનપુર શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને લઈને 25 ડિસેમ્બરે સુશાસન દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે રાંધણ શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જલારામ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો. વડોદરામાં ઝારખંડની બાળકી પર દુષ્કર્મના કેસમાં બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. કોંગ્રેસ દ્વારા ઘટનાને વખોડી કાઢવામાં આવી છે.